જય શ્રી કૃષ્ણ. દુનિયા માનતી હતી કે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છીએ તો આપણે સ્વસ્થ છીએ, પરંતુ આપણા વેદ ઉપનિષદ એ બધાના ગુઢાર્થથી જે અર્થ નીકળ્યો અને ભારત હંમેશા માનતું હતું કે શારીરિક માનસિક રીતે સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ થઈએ ત્યારે આપણે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. અને આ વાત આપણે દુનિયા સમક્ષ મૂકી અને અત્યારે WHO સ્વીકાર્યું કે શારીરિક માનસિક જોડે આધ્યાત્મિક અને સામાજિક રીતે આપણે જો સ્વસ્થ છીએ તો જ આપણે સ્વસ્થ છીએ. હવે આપણે આ સ્વસ્થ કેવી રીતે રહી શકીશું એના કંઈક જુદા જુદા બધા ક્રાઇટેરિયા ખૂબ જ અત્યારે મીડિયા પર રજૂ થઈ રહ્યા છે. પણ હું સૌથી પહેલું કહીશ કે આપણી પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય. પંચ કર્મેન્દ્રિય એટલે હાથ, પગ, જીભ, ગુદા અને જનાંગ. અને પંચ જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ પાંચે જે 10 કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય ખુશ છે. બીજું આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે, તો પંચમહાભૂત એટલે આકાશ, વાયુ, પાણી, અગ્નિ અને પૃથ્વી. આ પાંચે કુદરતી તત્વો જોડે આપણે ખુશી મહેસૂસ કરી શકીએ છીએ. ચોથું કે આપણા જીવનમાં 5 હોબી છે કે જે કરવા માટે આપણે દિવસ પડવાની રાહ જોઈએ છીએ અને રાત્રે એ કરીને નિરાતે સૂઈ જઈએ છીએ. અને આ બધા સાથે આપણો આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, આપણી સામાજિક ઉન્નતિ જોડાયેલી છે કે તો જ આપણે ખુશ રહીશું તો આપણે સ્વસ્થ છીએ. આપણે જ્યારે આવી રીતે બધી જીવવા માટેનું કોઈ કારણ હશે તો આપણે સ્વસ્થ છીએ. આપણે સામાજિક રીતે જોડાયેલા છે તો સ્વસ્થ છીએ. અને છેલ્લું કે કોઈ 5 જણ તમારી રાહ જુએ છે કે અરે નીતા છે ને જીવનમાં, પૂરતું છે બસ. આવા અને નીતાને હોય કે આ 5 જણ છે ને તો પૂરતું છે. તો મારા મતે આવા પંચકોષ એટલે આપણું શરીર પણ પંચકોષથી બનેલું છે. હું આવા 5 તત્વ જોડે જોડાયેલું છું અને એમ કહું છું કે જો આપણા જીવનમાં 5 વસ્તુ છે અને આપણે યોગ પ્રાણાયામ સાથે જોડાયેલા છીએ તો આપણે સ્વસ્થ છીએ, સ્વસ્થ છીએ, સ્વસ્થ છીએ. ચાલો મિત્રો, આપણે તો સ્વસ્થ રહીએ, પણ આપણી આજુબાજુ જેટલા છે એ બધાને સ્વસ્થ કરવા માટેનો એક દ્રઢ નિર્ણય કરીએ, કારણ કે આપણી લાયકાત કરતાં કુદરતે આપણને સવિશેષ આશીર્વાદ આપ્યા છીએ. તો ચાલો આ આશીર્વાદ, આ પ્રસાદ વહેંચીએ અને સમાજને સ્વસ્થ બનાવવાની એક ઝુંબેશ ઉપાડીએ. કરો યોગ, રહો નિરોગ. કરો યોગ,